નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા પશુધન નિરીક્ષક વર્ગ 3ની ભરતી માટેની જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે એ માહિતી આ વિડીયોમાં જોવાના છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની પશુધન નિરીક્ષક વર્ગ 3ની કુલ 112 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસે ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://gujarat.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 16/4/2026 થી તારીખ 7/5/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધીની તમામ સૂચનાઓ સરકારશ્રીની વેબસાઇટ ojas.gujarat.gov.in પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે વેબસાઇટ અચૂક જોતા રહેવું. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે, જેથી અરજીપત્રકમાં સાચી માહિતી ભરી શકાય. નોકરીની જાહેરાત માટે તમે અમારી વેબસાઇટ jobsarkari.in ની પણ મુલાકાત લઈ શકો છો. અમારી વેબસાઇટની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની માહિતી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે. અહીં લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની ભરવાપાત્ર જગ્યાઓની માહિતી જોઈએ તો જગ્યાઓની વાત કરીએ તો અહીં કુલ 112 જગ્યા ઉપર ભરતી થવાની છે. આપણે અહીં કેટેગરી પ્રમાણે જગ્યાઓ જોઈએ તો જનરલ ઉમેદવારો માટે કુલ 52 જગ્યાઓ ઉપર ભરતી થશે. EWSના ઉમેદવારો માટે 13 જગ્યા ઉપર ભરતી થશે. SC/BCના ઉમેદવારો માટે 33 જગ્યા ઉપર ભરતી થશે. SC ઉમેદવારો માટે 03 જગ્યા ઉપર ભરતી થશે. ST ઉમેદવારો માટે 11 જગ્યા ઉપર ભરતી થશે અને સર્વિસમેનના ઉમેદવારો માટે કુલ 2 જગ્યાઓ ઉપર અહીં ભરતી થવાની છે. નોંધ આપવામાં આવી છે કે જિલ્લા મુજબ જગ્યાઓ ઓફિશિયલી જાહેરાતમાં જોઈ લેવાની રહેશે. પશુધન નિરીક્ષક વર્ગ 3 GPSSB 2026ની ભરતીમાં અરજી કરવા માટેની લાયકાતની વાત કરીએ તો કેન્દ્ર અથવા રાજ્ય કૃષિ અથવા પશુ ચિકિત્સા યુનિવર્સિટી અધિનિયમ દ્વારા સ્થાપિત અથવા કોઈપણ યુનિવર્સિટીમાંથી પશુપાલનમાં 3 વર્ષનો ડિપ્લોમા પાસ કરેલો હોવો જોઈએ. જે ઉમેદવારોએ દૂર શિક્ષણ પદ્ધતિ દ્વારા જરૂરી લાયકાત પ્રાપ્ત કરી હોય તે માન્ય ગણાશે નહીં. ગુજરાત સિવિલ સર્વિસ વર્ગીકરણ નિયમ 1967ના નિર્ધારિત કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન પણ ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી તથા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. નેશનાલિટીની એટલે કે નાગરિકતાની વાત કરીએ તો ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ અથવા ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1998ના નિયમ 7ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. પશુધન નિરીક્ષકમાં અરજી કરવા માટેની વય મર્યાદા જોઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સામાન્ય વર્ગના મહિલા ઉમેદવાર, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે. પશુધન નિરીક્ષકમાં પસંદગી પામતા ઉમેદવારોને પગાર ધોરણ કેટલું મળવાપાત્ર થશે તેની માહિતી મેળવીએ તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાસ 26,000 રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર થશે. મહિલા ઉમેદવાર 5 વર્ષના અંતે સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે. પશુધન નિરીક્ષકની ભરતી પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે તેની માહિતી અહીં મેળવીએ તો સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર ફક્ત એક પ્રશ્નપત્ર હેતુલક્ષી MCQ પ્રકારના પ્રશ્નોવાળી OMR પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા અહીં લેવામાં આવશે. મિત્રો, આપણને આ પરીક્ષાનો અભ્યાસક્રમ આપવામાં આવ્યો છે તે જોઈએ તો ક્રમ નંબર 1ની અંદર વિષય છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ. તેના કુલ 35 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે. ક્રમ નંબર 2ની અંદર વિષય છે ગુજરાતી વ્યાકરણ. તેના પણ 20 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે. ક્રમ નંબર 3ની અંદર
વિષય છે અંગ્રેજી ભાષા અને વ્યાકરણ, તેના પણ 20 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. નંબર 4ની અંદર વિષય છે જનરલ ગણિત, રિઝનિંગ અને ડેટા ઇન્ટિગ્રેશન, તેના 25 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. 5મા નંબરનો વિષય છે નોકરી માટે જરૂરી જ્ઞાન અને શૈક્ષણિક લાયકાતને લગતા પ્રશ્નો, એટલે કે તમારી શૈક્ષણિક લાયકાત જે હોય તેને લગતા પ્રશ્નો 100 માર્ક્સના, એટલે કે 100 ગુણના અહીં પૂછવામાં આવશે. આનું માધ્યમ ગુજરાતી અને લાગુ પડતું હોય ત્યાં અંગ્રેજી માધ્યમમાં પણ પરીક્ષા લેવામાં આવશે. અહીં કુલ 200 માર્ક્સની આ પરીક્ષા લેવામાં આવશે. તેમાં મેળવેલા ગુણના આધારે મેરિટ યાદી બનાવી અને ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પશુધન નિરીક્ષકની જગ્યાઓમાં અરજી કરતા ઉમેદવારોને એપ્લિકેશન ફી કેટલી ભરવાની રહેશે તે જોઈએ તો ફોર્મ ભરતી વખતે જનરલ કેટેગરી સિલેક્ટ કરી હોય તેવા તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે. અહીં અરજી ફી જનરલ ઉમેદવારોએ ₹100 પ્લસ સર્વિસ ચાર્જ ઓનલાઈન ભરવાના રહેશે. ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 7/5/2026 રહેશે. ત્યારબાદ મંડળ દ્વારા કોઈપણ સંજોગોમાં અન્ય કોઈપણ રીતે લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં. મિત્રો, પશુધન નિરીક્ષકની જગ્યામાં અરજી કેવી રીતના કરવાની છે તેની માહિતી મેળવીએ તો અહીં જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારોએ ojas.gujarat.gov.in નામની વેબસાઇટ પર તારીખ 16/4/2026થી તારીખ 7/5/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. જો તમે આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા હોય અને પોતાની જાતે પોતાનું ફોર્મ ભરવા માંગતા હોય તો અરજીપત્રક ભરવા માટે ઉમેદવારોને નીચેના સ્ટેપને અનુસરવાના રહેશે. કુલ 10 સ્ટેપ આપવામાં આવ્યા છે, તે તમારે અહીં અનુસરવાના રહેશે. જો તમે આ 10 સ્ટેપ અનુસરશો તો પોતાનું ફોર્મ પોતાની જાતે પણ અહીં ભરી શકો છો. જીપીએસએસબી પશુધન નિરીક્ષક વર્ગ 3માં અરજી કરવા માટેની મહત્વની તારીખો જોઈએ તો અરજી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે 16/4/2026. ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 7/5/2026. ઓનલાઈન અરજી ફોર્મ ફી ભરવાની તારીખ છે 7/5/2026. સંભવિત ઓનલાઈન પરીક્ષા ફી તારીખ ટૂંક સમયમાં મંડળ દ્વારા જાહેર કરવામાં આવશે. પશુધન નિરીક્ષકમાં અરજી કરવા માટેની મહત્વની વેબસાઇટો જોઈએ તો જાહેરાત માટે તમે gssb.gujarat.gov.in વેબસાઇટને જોઈ શકો છો. મિત્રો, ઓનલાઈન અરજી કરવા માટે ojas.gujarat.gov.in નામની વેબસાઇટને જોઈ શકો છો. તમે અમારી ગુજરાતી વેબસાઇટ www.jobsarkari.in ની પણ મુલાકાત લઈ શકો છો, જેની અંદર ભરતી પરીક્ષાઓને લગતી અપડેટ તમને જોવા મળશે. મિત્રો, અહીં મહત્વની નોંધ આપવામાં આવી છે તે જોઈએ તો ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલા ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે. તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે. આ બ્લોકમાં આપવામાં આવેલી માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લખવામાં આવી છે. તો મિત્રો, આ હતી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની પશુધન નિરીક્ષક વર્ગ 3ની કુલ 112 જગ્યાઓ પર ભરતી કરવા માટેની જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે તેની માહિતી આપતો વિડીયો. જો અહીં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ તમે જો નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો આપવામાં આવેલી સમયમર્યાદામાં અરજી કરી દેવાની રહેશે. મિત્રો, તમને આ જાહેરાત સંદર્ભેની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.